જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં છો? વેલકમ ટુ જ્યોતિષ લોક. હું આવી છું મારા ગામડે. મારા માવ દાદા દાદી બધા ધામમાં વયા ગયા ભગવાન પાસે. હવે ખાલી મારા મોટા બાપા રહ્યા છે અહીંયા. મારા મોટા બાપા થાય મારા પપ્પાના સૌથી મોટા બ્રધર ધરમસિંહભાઈ. ક્યાં હતા? હા, હવે એક બાકી છે. આ એનો દીકરો છે, એ અહીંયા સાથે રહે છે. ને એક છે, એક બીજો નાનો, એ બીજા મકાનમાં રહે છે. જો આ અમારું મકાન બહુ જૂનું છે, મસ્ત છે, મજા આવે અહીંયા રહેવાની. જો કેટલું સરસ છે. આ મારી ભાભી સોનલ. કા સોનલ? મજા આવે ને અહીંયા? તમને બતાવીએ, જો મંદિર અમારું બતાવીએ. આ મારું પિયર કહેવાય, મારા માવતર. મારો જન્મ અહીંયા થયો છે. લાઈટ કરો ને ભાઈ. હા, જો આ મારું મંદિર. આ ગાંધી અત્યારે તો બહુ શું કે જૂના મકાન થઈ ગયા છે. જો આવી રીતે છે આવા મકાન, પણ મસ્ત છે, મજા આવે અહીંયા રહેવાની. આ મારું મંદિર. મારા મમ્મી પપ્પાને છે ને આપણે કુળદેવી છે લુણાઈમાં, એટલે એ લોકોને આ છીપ પૂજાય. લુણાઈમાંની છીપ પૂજાય. રાંદલમાં પણ પૂજાય છે એમને ઘરે. હવે જો ત્યાં અગરબત્તી થઈ ગઈ છે, દીવા થઈ ગયા છે. બધા ધાર્મિક છે. મારો ફોન જ ચાલતો નથી, તો આજે માંડ કરીને, ખબર નહીં, ત્યાં લગ્નમાં તો મારો ફોન ચાલ્યો જ નહીં ચારના દિવસે. તો મેં કંઈ રેકોર્ડિંગ કરી નથી શીખ્યું. જરા થોડું રેકોર્ડિંગ થયું છે, એ તમને હું પછી બતાવીશ. અને મારો ફોન ત્યાં આવીને લંડન આવીને આ બધું એડિટિંગ હું કરવાની છું. અત્યારે મારો ફોન ચાલે એમ જ નથી, તો એના માટે મને માફ કરજો. પણ હવે ખબર નહીં, ભગવાનની દયા કે અહીંયા ગામડે આવીને તો મારા ફોનમાં શું કહેવાય સ્ટોરેજ થઈ ગયું ને હું રેકોર્ડ કરી શકું છું. તમને બધાને છે ને આ તુલસીજીના દર્શન કરાવું છે ને, તો આજે કેટલા મસ્ત તુલસીજી છે, એટલા સરસ તુલસીજી છે. એ આખો ઘેરો જ અહીંયા થાય, પણ બધાને ઘરે જોઈએ ને એક એક ડાળખી જોઈએ છે. અહીં જો કેટલા સરસ તુલસીજી છે. આ મારું જન્મસ્થાન. બહુ જૂના મકાન છે. ને તમને હમણાં બીજું બતાવું, ઘંટી પણ અહીંયા છે મારા મમ્મી પપ્પાના, એટલે કે મારા ભાઈ છે. આવી રીતે અહીંયા બેઠા છે. બધાના સંકલ્પો પૂરા કરજો, બધાને સુખી રાખજો, ફટાણિયા પરિવારને, એ જ પ્રાર્થના. હું હવે સરગવો વઘારી લઉં કે સરગવો બાફા મૂકી દીધો, દાળ મૂકી દીધી. હા, એ ખાલી આપણે શું કહેવાય આપણા જમવા માટે છે. હા, ચાલો હવે હું સરગવો વઘારવાની છું. તો સરગવાની તૈયારી થઈ ગઈ છે. ભાઈની ઘરે છે ને, નાનો ભાઈ છે ને, મોટા બાપાનો દીકરો, એ શાકભાજી વેચે છે. તો એની ઘરે સરગ હતો ને, મેં કે મને સરગવાનું શાક ખાવું છે, તો મને કે તું લઈ જા. તો જો એટલો હવે છે ને સરગવો વઘારી લઈશ. તો અહીંયા ગામડેનો ટેસ્ટ અલગ જ હોય ને. મારા મોટા બાપા કે સરગાને 2 પાણીથી કે ધોઈ લેવાનો, એટલે કડસો ના લાગે. એ મને નહોતી ખબર, પણ હવે મને ખબર પડી ગઈ. તો હવે એવી રીતે બનાવશું. અહીંયા દાળ બાફવા મૂકી દીધી છે, હમણાં ભાત પણ થઈ જશે. ભાતનું પાણી છે ને, હા, એમ ઊંચું પકડજો. ફઈ આવી જોઈએ ને રસોઈ આવી જોઈએ, બરાબર. હવે છે ને સરગવાનું શાક બનાવું છું. આ છોકરીને કેમેરો પકડાવ્યો, અમારી ભત્રીજીને, કે તું પકડ તો હું સરગવો વઘારી દઉં. ફોનને પકડવો જોઈએ ને, કા દેખાવું છું? ફઈ દેખાય? હા. કે ફઈ શાક વઘારે? કે ફઈ શાક વઘારે છે. હા, અમે યુટ્યુબમાં આવશું, તમે શેર સબસ્ક્રાઇબ લાઈક કરી દેજો. અમે યુટ્યુબમાં આવશું, લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો તમે. હા, લાવ હું બતાવી દઉં. જો આ છોકરા છે, આ અમારી ભત્રીજી છે, આ મારો ભત્રીજો છે, એ રેકોર્ડિંગ કરે છે. કે સબસ્ક્રાઇબ ને લાઈક કરી દેજો મારી ફઈની ચેનલ. મારી ફઈની ચેનલને સબસ્ક્રાઇબ ને લાઈક કરી દેજો. તું બોલી દે હવે. બોલ ને બોલી થોડું ઘણું. હા, હવે છે ને થોડું બંધ કરી દે, ત્યારે પછી હું કહું ત્યારે આપજે, બરાબર. આ લાલ કલરનું બટન દબાવો ને. હા, ટાંકી આવવા જોઈએ. સોનાને ભાત મૂકી દીધા છે. હું હવે શાક વઘારું છું. નજીક લઈ આવે એટલે તેલ દેખાય. હા, જો અમારી છોકરીને આવડી ગયું. જોયું રેકોર્ડિંગ કરતા? દેખાય. જો તેલ થઈ ગયું છે. રાઈ મૂકી, જીરું મૂક્યું, લીમડો નથી,
ને લીમડો મૂકીએ કા ક્યાં લઈ આવ જા ફટાફટ. ક્યાં છે અહીંયા છે લઈ આવ લીમડો લઈ આવ ઠરી ગયો. બંધ કરી દે બેટા બંધ કરી દે ચાલ જો તેલ થઈ ગયું છે હવે છે ને લીમડો મૂકું તો જરાક આગળ દે બતાવી. હા બતાવી દીધો એને કે મારા ફાઈ વઘારી દીધો સરગવો અમે સરગવો વઘારી દીધો બોલ મારા ફાઈ સરગવો વઘારી દીધો. હા સરગવો વઘાર થઈ ગયો સરગવાનો હવે છે ને પછી દાળ વઘારશે બરાબર હા મેં કીધું હવે ઉકાળશું અમે થોડી વાર ને સોના આમાં ચટણી બહુ તીખી છે કા તે ચાખી લો ખાંડ નથી નાખવાની ખાંડ ના નાખે કે આપણે નથી નાખતા ખાંડ મને ના ભાવે ખાંડ કાલે કંઈ ખાધું નથી મેં ત્યાં ના ના જ ના ખાય મીઠો સરસ આ મારા બાબુ છે. આ મારો ભાઈ. હા આ મારો ભાઈ હવે છે ને આને હું ઢાંકી દઈશ એટલે ઉકળી જશે ને પછી એમાં છે ને ચણાનો લોટ મૂકશું પછી પાણી મૂકું થોડુંક કે ચાલશે થોડુંક નાખો. હે થોડું પાણી મૂકો દાળ વઘારે ને મારી મમ્મી દાળ વઘારે છે અને આ મારા ફઈ છે એ રોટલી વણે છે. હા હું આજે ફઈના હાથની રસોઈ જમીશ. હા આજે શું નામ છે વિવેક હા વિવેક છે. નામ યાદ રહેતા નથી કોઈનું હો વિવેક રવિ તો સ્કૂલે ગયો ને વિવેક હે? વિવેક ગયો તો તારું નામ રવિ કા હા આનું નામ રવિ છે ને ઓલો ગયો છે મોટો એ વિવેક કઈ આવશે ઈ 12 વાગે આવે 1 વાગે આવશે. કયા ધોરણમાં છે 9મું હે 9મું. 9મું ધોરણ હા ક્યાં આગો જાય નજીક ઈ મોરજર જાય છે. હે હા સારી છે સ્કૂલ હા તો સારું કહેવાય ને તારી માં જો વઘાર કરે કેટલો મસ્ત વઘાર કરશે જો રાઈ મૂકી લીમડો ના આવ્યો લીમડો લઈ આવજા તો કપડે ને પછી જા બંધ કરી દે લઈ લે અહીંયા મમ્મી લઈ લે એમાં આગળ નાખવાનું છે આમાં હા બાકી રાખી. હા એ નાખી હતી પણ ઓછી રહેશે જો બા મારી મમ્મી વઘાર કરે છે. હા એની મમ્મી વઘાર કરે છે ને આ ભાઈએ રોટલી બનાવી તાવડીમાં જે બનાવીએ છે કે એ લોકો પાસે ઓલી શું કહેવાય કે લોઢીમાં અમે નથી બનાવતા અમે તાવડીમાં બને છે અમે લોઢીમાં નથી બનાવતા. હા જો આવડી ગયું આ છોકરાને તો બધું આવડી ગયું આ ચાલુ કરી દેજો બેટા તારી યુટ્યુબ ખોલી લેજો અમારે કામ આમ નથી કરતા. નથી કરતા જ્યોતિફાઈ કરે છે કા ગઈ મેં તે જોઈ મારી યુટ્યુબ નથી બેન એમાં પાણી હે નથી એમાં પાણી એમ કહું મેં કીધું તે મારી યુટ્યુબ જોઈ ના રે ના જોજે ને એમાં છે ફઈના વિડિયો 1-2 વિડિયો જોયા હા દાદા ને જો હા કે એમાં એવું થયું કે છેલ્લે છે ને એક ફોન બંધ થઈ ઢોસા ગયો. બનાવતા હતા. હે તમે એક ઢોસા બનાવતા હતા હા, ને? હા. હા એ એ ત્યાં કેવી રીતે જોયું એમાં ભાગીભાઈ અમે અમદાવાદ હતા ને ત્યારે ભાગીભાઈ બતાવતા હતા. હા ઓ ભગીભાઈ બતાવતા હતા હમ એ કે કિશનભાઈને રસોઈ સરસ આવડે એમ કહેતો હતો ભગીભાઈ એ કે રોટલી ઘી ક્યાં રોટલીનું કેટલી મસ્ત ફૂલ ઘી ચોપડામાં એ આર્યું આર્યું કેટલી મસ્ત ફૂલે છે રોટલી મસ્ત રોટલી થાય રોટલી જો મસ્ત ફૂલે છે. હા મસ્ત ફૂલે છે રોટલી હા એ વાત સાચી તાવડીમાં રોટલી કરવી જોઈએ અમારે ના થાય અમારે છે ને ઇલેક્ટ્રિક છે કુકર હા મમ્મીને અમારે ત્યાં તાવડી દે નહીં કે છે ને અમારે આવા કુકર ના હોય આવી સગડી ના હોય કે ફરતી બાજુ થાય તાપ આવે એવી રીતે ના હોય અમારે અલગ હોય જો તારી મમ્મી દાળ કેટલી મસ્ત વઘારી છે તો
સોનલને રસોઈ બનાવતા સરસ આવડે. સોનલ ચાખી લેજો. મેં તો મારી રીતે છે ને નિમક નાખ્યું હતું. હા, તમે તમારી રીતે મૂકી દેજો. હા હા, તને બધું ભાવે ને રસોઈ? હા ઢોસા ભાવે? ભાઈ રોકાવે ને તને જમાડે ઢોસા. ઢોસાને કઈ સામગ્રી નથી. હે? હા, એટલે જ ને, સામગ્રી અહીં ના હોય તમારા ગામમાં. ગામડામાં ન હોય. ના, પણ ઢોસા ખીરું તો અહીં થઈ જાય. હા ખીરું થઈ જાય. ખીરું થઈ જાય. આમાં થાય ઢોસા, ખબર તને? તાવડીમાં તાવડી હતી, તાવડીમાં થાય ઢોસા. લોઢી હતી. હા, લોટી. હા, તો થાય. તો દાળ તો છે. જો આ લોટ છે રોટલીનો. ઘી આપો, ઘી આપો, અમારે રોટલી ચોપડવી છે. હું 3 મિનિટનો તો વિડીયો હશે. 3 મિનિટનો વિડીયો બંધ કરી દેજે ને, ફૂલ થઈ જાય તારા પપ્પાનો. એ હવે થઈ ગયો, એને કે ફઈનો વિડીયો થઈ ગયો. અમે બધા જમવા બેસી ગયા છે. હા, આ છાસ મોરી છે. આમાં પાણી મૂકું. હા, મને જો છાસ છે, દાળ ભાત છે, દાળ ને ભાત, સરગવાનું શાક ને રોટલી ને છાસ. બધા જમવા બેસી ગયા. કે ચાલો જમવા. ચાલો જમવા.